આજે હું 25 વર્ષનો યુવાન મારી બાયોગ્રાફી રજૂ કરીશ. નવાઈ લાગે ને 25 વર્ષના યુવાનની બાયોગ્રાફી, પણ આ સત્ય છે. મારી પાસે મગજ છે, બુદ્ધિ છે, ટેલેન્ટ છે, તંદુરસ્ત પણ છું. છતાં હું મૃત્યુના દ્વાર તરફ ધકેલાઈ ગયો હતો. મારું મૃત્યુ નિશ્ચિત જ હતું, છતાં હું જીવી ગયો. ચાલો હવે શરૂઆતથી શરૂ કરું. દોસ્તો, પપ્પા કહે છે કોલેજ એટલે કરિયરની લાઈફ, ને હું કહું છું કોલેજ એટલે સપનાની લાઈફ, દોસ્તીના નશાની લાઈફ, મોજ મસ્તી અને પ્રેમમાં પાંગરવાની લાઈફ. યુ નો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્કૂલ એન્ડ કોલેજ? સ્કૂલ એટલે ચડ્ડી અને કોલેજ એટલે પેન્ટ. જો કે હવે તો સ્કૂલમાં પણ પેન્ટની સિસ્ટમ થઈ ગઈ છે, એટલે ખાસ કઈ ફરક રહ્યો નથી. ઉમાશંકર જોશીની કવિતા ભોમિયા વિના મારે પંપાતા ડુંગરા, કે રમેશ પારેખની રચના સાવરીઓ તરફ કે કલાપી તરફ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી તે આપની, કે ઝવેરચંદ મેઘાણી વિરક્ત ટપકતી સો ધારા સમરાંગણથી આવે તરફ, ગાંધીજીના સત્યના પ્રયોગો કે ભગતસિંહની ક્રાંતિ વિતા તરફ, કે ગોડસેની હિન્દુત્વની વિચારધારા તરફ, રામની મર્યાદા કે કૃષ્ણની કૂટનીતિ તરફ, હરીન્દ્ર દવેની કવિતા પાન લીલું જોયું ને તમે યાદ આવે તરફ, કે અટલ બિહારી વાજપેયીની મૃદુભાષી જીવન શૈલી તરફ, પ્રમુખ સ્વામી કે મુરારી બાપુની ભક્તિ સભર વાતો, કે નરેન્દ્ર મોદીની આત્મનિર્ભરની વાતો તરફ. મારા પપ્પાએ છે ને હંમેશા મને કોલેજમાં સાહિત્ય વાંચન તરફ દોરવાનો પ્રયત્ન કર્યો. અને મેં જીવનની શરૂઆતથી જ કેક્ટસ ઉગાડી. પપ્પાએ ધર્મગ્રંથ ભગવદ્ ગીતા હાથમાં આપીને મેં મોબાઈલ હાથમાં લીધો. પપ્પાએ સ્વામી વિવેકાનંદ તરફ ધ્યાન દોરીને હું ચાણક્ય તરફ વળ્યો. પપ્પાએ ગાંધી, સરદાર અને નરેન્દ્ર મોદીમાંથી પ્રેરણા લેવાનું કહ્યું. મેં કહ્યું ચીલ ડાઉન, હું લાઈફને એન્જોય કરવા માંગુ છું. અને હું રૂપના મોહમાં જકડાઈ ગયો. મને બરાબર યાદ છે એક દિવસ. એ દિવસે હું મારી ગર્લફ્રેન્ડની રાહ જોતા ઊભો હતો. કેટલી વાર યાર, અરે કેટલી વાર લગાડે છે આ, કેટલી વાર. અને ત્યાં કેટલાક મિત્રો આવ્યા અને મને કહ્યું, એ બડી, માઇન્ડ ફ્રેશ કરવું છે? અને એ લોકોએ સિગરેટ ધરી. પીવું કે ના પીવું ઉલઝનોમાં હું અટવાયો. એક બાજુ મન ના પાડતું હતું, પણ મગજ હા પાડતું હતું. ના ના ના, મારે નથી પીવી, અરે નથી પીવી, અરે કહ્યું ને મારે નથી પીવી, નથી. અને ક્યારે નામાં મારી આ થઈ ગઈ ને મેં સિગરેટનો કસ ખેંચી લીધો, એની કઈ ખબર જ ના પડી. મેં જે સિગરેટ પીધી હતી ને, એ સિગરેટમાં ડ્રગ્સ હતું, નશીલો પદાર્થ, જેની લત મને અને મારા મગજને આના તરફ ખેંચી રહી હતી. હું નહોતો રહી શકતો. રોજની તલબ વધી આદત બની. આજે ડ્રગ્સનું સમગ્ર વિષ મારા શરીરમાં પ્રસરી રહ્યું છે. અગનજ્વાળા મને બાળી રહી છે. મારું સમગ્ર શરીર દુર્બળ થઈ રહ્યું છે. એ ક્યાં છે ને, એ ક્યાં? હે, મને એક કસ લેવા દે ને, હું તને પૈસા આપું છું ને, લે 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 લે, બધા જ રૂપિયા લઈ લે, લઈ લે. ક્યાં ફેંકી? ક્યાં? હારે હારે. અને છે ને, હું કોલેજમાં ફેલ થયો. ફેલિયરનું લેબલ મારા પર લાગી ગયું. ત્યારે મને સંકોચનો પહેલી વાર અનુભવ થયો. હું ઘરની બહાર નીકળી શકતો નહોતો. બધા મને છોડીને જતા રહ્યા. મારી ગર્લફ્રેન્ડ મને છોડીને જતી રહી. પ્રેમમાં ફેલિયર, કરિયરમાં ફેલિયર, લાઈફમાં ફેલિયર. મારી પાસે મૃત્યુ સિવાય કોઈ ઉપાય જ નહોતો. મેં મારા ઘરના મારા બેડરૂમમાં પંખા ઉપર મારી મમ્મીનો દુપટ્ટો નાખીને ફાંસી લગાવવાની તૈયારી કરી હતી કે મારા પપ્પા મને જોઈ ગયા અને મારા પપ્પાએ મને બચાવી લીધો. મારા પપ્પાએ મને મોટિવેટ કર્યું. કહેવાય છે કે જ્યારે પારકા સાથ છોડે છે ને, ત્યારે પોતાના જ કામે આવે છે. મારા પપ્પાએ છે ને મને પુસ્તક વાંચવા આપ્યું. મેં પુસ્તક વાંચ્યું. ત્યાર પછી મારો પુસ્તકો પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો. મને સમજાયું કે જિંદગી ખૂબસૂરત છે અને ડ્રગ્સ, વ્યસન જેવા
દૂષણોથી બદસુરત ના કરવી જોઈએ. મેં મારામાં રહેલી ટેલેન્ટને ઓળખી, સ્ટાર્ટઅપ કર્યું, આત્મનિર્ભર બન્યો અને એક મોટિવેશનલ સ્પીકર તરીકે નામ અને પૈસા મેળવતો થયો. મારે બસ તમને લોકોને એટલું જ કહેવું છે કે માણસના સૌથી મોટા મોટિવેટર હોય છે એમના પેરેન્ટ્સ. ડોન્ટ ઇગ્નોર યોર પેરેન્ટ્સ. અને યાદ રાખજો, એક ભૂલ જિંદગીને બગાડી શકે છે તો એક ગુણ જિંદગીને સુધારી શકે છે.